સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। મહત્વના સમાચાર, સોનામાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે। સુરતમાં સોનાનો તોલાનો ભાવ 83,000 સુધી પહોંચ્યો છે। લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે સોનાનો ભાવ 83,000 પહોંચી ચૂક્યો છે। તો સોનાના ભાવમાં ઘટાડો થાય તેવી જ્વેલર્સ વેપારીઓને આશા છે, પરંતુ હાલમાં તો ઓલ ટાઈમ હાઈ સપાટી પર સોનું પહોંચી ગયું છે। લગ્ન સિઝન સામે ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। 83,000 તોલા પર ભાવ પહોંચ્યો છે। સોનામાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે અને કારણો પણ તેની પાછળ જવાબદાર છે। ત્યારે સોનાનો ભાવ હાલમાં તો 83,000 પહોંચ્યો છે। સામાન્ય માણસ માટે સોનું ખરીદવું હવે તો અસહ્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સતત સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે। સોનાના ભાવમાં ઘટાડો થાય તેવી જ્વેલર્સ વેપારીઓ આશા રાખી રહ્યા છે, પરંતુ જે રીતે સોનાનો ભાવ વધી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે સોનામાં તેજીનો તરખાટ આગળ પણ યથાવત રહેશે। હાલમાં તો ભાવ 83,000 પહોંચી ગયો છે। એક બાજુ લગ્નસરાની સિઝન શરૂ થઈ છે ત્યારે લગ્નમાં પણ સોનું ખરીદવામાં આવતું હોય છે, પરંતુ જે રીતનો ભાવ વધારો થયો છે લોકો એક વખત વિચારવા મજબૂર થયા છે કે આટલું મોંઘું સોનું ખરીદવું કે નહીં। પરંતુ વેપારીઓ આશા રાખી રહ્યા છે કે આગામી સમયમાં સોનાના ભાવમાં ઘટાડો થશે। સોનાના ભાવમાં ઓલ ટાઈમ તેજી જોવાઈ રહી છે। 83,000 પર પહોંચી ચૂક્યો છે એક તોલા સોનાનો ભાવ। તો ટ્રમ્પ સરકારે શપથવિધિ લીધી તે બાદ સોનાના ભાવમાં વધારો થયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। એક બાજુ લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને બીજી બાજુ સોનાના ભાવમાં તરખાટ જોવાઈ રહ્યો છે, શું વિગતો છે? બિલકુલ ચોક્કસપણે કહી શકાય, સુરતની અંદર વેપારીઓ હવે જ્વેલર્સના વેપારીઓ ભાવ ઘટાડો કરવાની જે આશા જે છે તે રાખી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો સુરતના જ્વેલર્સ સાથે આપણે ઉપસ્થિત અલગ અલગ જ્વેલર્સના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે સતત ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને ભાવ વધારાનું કારણ જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા શપથ લીધા બાદ સતત જે ભાવમાં જે છે તે વધારો જોવા મળી રહ્યો છે। વેપારીઓની આશા છે કે ભાવમાં ઘટાડો થાય, કારણ કે લગ્ન સજાની સિઝન ચાલી રહી છે અને તેના વચ્ચે અત્યારે ભાવમાં સતત વધારાના કારણે કેટલાક ગ્રાહકો પણ ચિંતામાં મુકાયા છે। ત્યારે સૌપ્રથમ આપણે વેપારી જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, ભાવમાં વધારો થયો છે એનું મુખ્ય કારણ શું હશે અને કઈ રીતની આશા? સરકારની શપથવિધિના દિવસથી આ ભાવમાં એટલો ઉછાળો આવ્યો સ્ટાર્ટ થયો અને છેલ્લા 4 દિવસમાં લગભગ 100 જેવો ઉછાળો, અને ઇન્ડિયન માર્કેટમાં જોવા જઈએ તો 25 થી 30% ઉછાળો, જે ઘણો વધારે કહેવાય। અને આવો જ્યારે ઉછાળો થયો ત્યારે કસ્ટમર વેચેની ઓછની પરિસ્થિતિમાં આવતા સામે લગ્નસરા હતી અને સોનાના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો અને લોકોના બજેટ ખોરવાય એવી પોઝિશન ઊભી થઈ ગઈ। અને ઓવરઓલ જોવા જઈએ તો અમે લોકો જ્વેલર્સને લાગી રહેલી કે અત્યારે જે રીતે સોનાનો ભાવ છે એ ભાવમાં પાછી ઘટાડો આવ્યો છે, કારણ કે એક સ્પીચ ઉપર એક આ રેટ હતો અને હવે અત્યારે પાછું રેટ ડાઉન આવવાની પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે અને ટૂંક સમયમાં એકવાર પાછી ઘટાડો થશે। ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર આવા પહેલા વેપારીઓને આશા અપેક્ષા હતી, શપથ લીધા બાદ ભાવમાં સતત ઘટાડો થશે, પરંતુ જે રીતના સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ભાવમાં સતત વધારો છે। ગ્રાહકોને કઈ રીતના હવે બજેટ પર અસર અને ખાસ કરીને લગ્ન સિઝન પણ ચાલી રહી છે? પૂર્વ જોવા જઈએ તો ટ્રમ્પ સરકારની લોકોને એવું હતું કે સોનાના ભાવમાં ખૂબ ઘટાડો આવશે અને શેર માર્કેટમાં ઘટાડો આવશે, એની જગ્યાએ વિપરીતમાં સોનાના ભાવમાં ખૂબ જ તીવ્ર ઉછાળો આવ્યો। 4 દિવસમાં તો ઘણું વધારે કહેવાય, તો એ એક આ ઉછાળો છે। અને ઓવરઓલ જોવા જઈએ તો માર્કેટમાં એમનું ખાલી જે સ્પીચમાં એક મેક્સિકો માટે અને ચાઇના માટે જે આક્રમક નીતિ હતી એને અનુસંધાનમાં રહીને આ રેટનો ઉછાળો દેખાઈ રહેલો છે, પણ હજી એની કોઈ એક્શન અથવા એની કોઈ પ્રતિક્રિયાઓ જે આવેલી નથી। એટલે ભાવમાં અને ઓવરઓલ જોઈએ તો જે રશિયા અને યુક્રેન વચ્ચેનો જે યુદ્ધનો જે માહોલ હતો એ પણ અત્યારે ઓછો થઈ ગયેલો છે। ઉપરાંત ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો જે માહોલ હતો એ પણ અત્યારે યુદ્ધ વિરામમાં છે। તો ઓવરઓલ જોવા જઈએ તો સોનાના ભાવમાં બહુ મોટો ઉછાળો આવેલી શક્યતાઓ નથી, પણ એની વચ્ચે પણ આ રીતના ભાવ ઉછાળો થયેલો છે એ અમારા બધા વેપારી માટે પણ આશ્ચર્યજનક હતો। અને ઓવરઓલ જોશું ત્યારે આગળ જતા એવું લાગે છે કે ભાવમાં થોડો ઘટાડો આવશે। બિલકુલ, વેપારીઓ જણાવી રહ્યા છે કે આગામી સમયની અંદર ઘટાડો થાય તેવી આશા જે છે તે રાખી રહ્યા છે। ગ્રાહકો ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। કાકા,
જણાવજો કઈ રીતનો આ વખતે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, શું કહેશો આપણે વાત? ભાવમાં વધારો છે, શું કહેશો? કઈ રીતની ખરીદી પર? ખરીદી તો કરવાની થતી હોય, મેરેજ જેવું હોય છે તો ખરીદી તો કરવાની થાય, પણ ભાવમાં થોડો વધારે છે, થોડો 3-4 દિવસથી વધારે વધારો એનું જેવું છે. પછી મને કેવું લાગે છે? બિલકુલ જોઈ શકાય છે ગ્રાહકો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે, પરંતુ જે લગ્નની સિઝન આવતી હોય ત્યારે ખરીદી તો ચોક્કસપણે કરવી જ પડશે, કારણ કે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રાહકો પણ ખરીદી કરી રહ્યા છે. અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવ્યા પછી પણ જે રીતના સતત ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એક તરફ વેપારીઓ પણ હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે. અત્યારે તમામ જ્વેલર્સના દુકાનના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ જે રીતના સ્થિતિ હાલ વેપારીઓની જોવા મળી રહી છે, વેપારીઓની આશા અપેક્ષા છે કે આવનારા સમયની અંદર ભાવમાં ઘટાડો આવે તેવી આશા જે છે તે વેપારી દ્વારા કહેવામાં આવી રહી છે. જી જી જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે.